અંદર વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર આપણે લેક્ચર નંબર 3 ની અંદર આપણે ભેગા થયેલા છીએ. તો આ લેક્ચર નંબર 3 ની અંદર આપણે જે આજે શીખવાનું છે એની હું તમને નષ્ટ સમીકરણની સાબિતી શીખડાવું છું. તો ગઈ વખતે આપણે જે સમીકરણ સાબિત કર્યું હતું એ આ સમીકરણ સાબિત કર્યું હતું, યાદ હતો. ડેનિયલ કોર્સ માટે E0 સેલ બરાબર E0 Cu + 2 / Cu માઈનસ E0 Zn + 2 / Zn. આના સમીકરણમાં જો મારે ખાલી કોષ પોટેન્શિયલ શોધવો હોય એટલે કે E સેલ, તો આની ઉપરથી હું E સેલ આવી રીતે લખી શકું. E સેલ બરાબર E Cu + 2 / Cu માઈનસ E Zn + 2 / Zn, જેને આપણે કોષ પોટેન્શિયલ તરીકે ઓળખશું. અને E0 સેલ છે તેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે આપણે ઓળખશું. હવે આની માટે જ્યારે આપણે નષ્ટ સમીકરણની સાબિતી દેવી હોય તો સૌપ્રથમ હું અહીંયા Cu + 2 / Cu માટેની વાત કરી રહ્યો છું. તો આની માટે મારે નષ્ટ સમીકરણની રજૂઆત કરવી હોય તો ECU + 2 / Cu માઈનસ is equal to E0 Cu + 2 / Cu minus RT upon NF ln 1/Cu + 2. વિદ્યાર્થી મિત્રો, આની અંદર ઇલેક્ટ્રોન બરાબર 2 છે. તો અહીંયા n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, જે આ સમીકરણ ઉપરથી મેં તમને શીખવાડ્યું હતું કે n કેવી રીતે શોધવો. એટલે n બરાબર થશે 2. આવી જ રીતના Zn + 2 / Zn માટે E Zn + 2 / Zn is equal to E0 Zn + 2 / Zn minus RT upon 2F ln 1/Zn + 2. આ બંને સમીકરણ આપણે સાબિત કર્યા. હવે આ બંને સમીકરણ ઉપરથી આપણે જો મારી પાસે E0 Cu + 2 / Cu ની કિંમત છે, E0 Zn + 2 / Zn ની કિંમત છે, તો આ બંને કિંમત જો આમાં મૂકી દેવામાં આવે તો E સેલ બરાબર શું થશે? તો કે E Cu + 2 / Cu આવી ગઈ કિંમત, માઈનસ ના માઈનસ. હવે Zn ની કિંમત છે E Zn + 2 / Zn. હવે જો આના બરાબર આમાંથી આ બાદ કરું તો એનો મતલબ એ થઈ ગયો કે E Cu + 2 / Cu ની કિંમત આ આખી છે. એવી રીતે Zn ની કિંમત આ આખી છે. તો એ કિંમત અહીંયા લખી નાખું તો કે E0 Cu + 2 / Cu minus RT upon 2F ln 1/Cu + 2. હવે માઈનસ ના માઈનસ, બીજા કૌંસમાં થશે E0 Zn + 2 / Zn minus RT upon 2F ln 1/Zn + 2. કૌંસ થઈ ગયો પૂરો. આના બરાબર આપણે અગાઉ સાબિત કર્યું છે. શું લખી શકાય છે? તો કે E સેલ બરાબર E0 Cu + 2 / Cu. આ એમનો આ માઈનસ વાળા પદને અત્યારે કોઈ ગણતો નથી, એમનો રાખું છું. આ માઈનસ નિશાની અંદર આવવું એટલે શું થશે? માઈનસ E0 Zn + 2 / Zn. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ માઈનસ ને અંદર આપું છું. તો માઈનસ E0 Zn + 2 / Zn એટલે આ માઈનસ E0 Zn + 2 / Zn. એટલે આ સ્ટેપ મારું ક્લિયર થઈ ગયું. આ સ્ટેપ મારું ક્લિયર થઈ ગયું. આ માઈનસ ના માઈનસ વાળું સ્ટેપ અહીંયા એમ નામ લખું છું, માઈનસ
RT upon 2F ln 1 upon Cu plus 2. આ માઈનસ ની અંદર માઈનસ માઈનસ કેવા થઈ જશે તો કે પ્લસ શું થશે RT upon 2F ln 1 upon Zn plus 2. હવે આના બરાબર આપણે શું લખ્યું છે તો કે E0 સેલ તો E સેલ બરાબર E0 સેલ માઈનસ અહીંયા જો RT upon NF સોરી RT upon 2F RT upon 2F કોમન કાઢી નાખું પણ માઈનસ કોમન કાઢું છું એટલે RT upon 2F કોમન કાઢી દેખા માઈનસ કોમન કાઢ્યા છે એટલે કાઉન્સમાં શું થઈ જશે માઈનસ કોમન કાઢ્યા એટલે આ સ્ટેપ મારું આગળ લેવું પડશે મારે સોરી ln 1 upon Cu plus 2 minus ln 1 upon Zn plus 2. સમજો આ માઈનસ છે તો આ સ્ટેપ માઈનસ થઈ ગયું આ માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ થઈ ગયું તો કે હવે ઓકે છે હવે આપણે આગળ E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon 2F ના આપણે log નો નિયમ ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વસ્તુને log લાગે છે તો જો ભાગાકાર હોય તો બાદબાકી થાય અને બાદબાકી હોય તો ભાગાકાર થાય છે આ વસ્તુ આપણને ખ્યાલ છે તો અહીંયા માઈનસ છે તો આ બેનો શું થશે ભાગાકાર LT ln 1 upon Cu plus 2 છેદમાં 1 upon Zn plus 2. E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon 2F ln છેદનો છેદ અંશમાં અંશનો છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં અને Zn plus 2 ઉપર જશે Cu plus 2 નીચે આવશે Zn plus 2 છેદમાં Cu plus 2. E સેલ બરાબર E0 સેલ ln ને મારે log માં ફેરવવું હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે તો કે 2.303 minus 2.303 RT upon 2F log Zn plus 2 છેદમાં Cu plus 2. આ સમીકરણની અંદર જો r ની કિંમત 8.314 E બરાબર 298 કેલ્વિન તાપમાન ફેરાડેની કિંમત 96487 જો આ બધી કિંમત તમે અહીંયા મૂકશો r ની જગ્યાએ k ની જગ્યાએ f ની જગ્યાએ તો તમને જે જવાબ મળશે એ જવાબ તમને કાંઈક આ પ્રકારનો મળશે E સેલ બરાબર E0 સેલ માઈનસ આ બધાની કિંમત મૂકશો એટલે 0.059 by 2 log Zn plus 2 છેદમાં Cu plus 2. આ જે સમીકરણ તમારું સાબિત થઈ ગયું એ સમીકરણને આપણે નંષ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ તમને નોટ ડાઉન કરવાની જરૂર પડે ત્યાં તમે નોટ ડાઉન કરી શકો છો. આના આધારે તમારે દાખલા ગણવાના આવશે. ઘણા બધા એક્ઝામ્પલ તમારે આની ઉપરથી સોલ્વ કરવાના થશે. આ ચેપ્ટરની જો બોર્ડની અંદર વેલ્યુએશન તમને દેખાડવામાં આવે તો લગભગ 4-5 વર્ષથી એવું જ અમને દેખાઈ રહ્યું છે કે આમાંથી કોઈ થિયરી નથી પૂછતા, આમાંથી ફક્ત ને ફક્ત એક્ઝામ્પલ જ આવતા હોય છે. આવું મારા ધ્યાનમાં આવેલું છે. છતાં તમે 4-5 વર્ષના જૂના પેપર તમે જોઈશો તો તમને પણ ખ્યાલ આવશે કે આની અંદરથી ફક્ત એક્ઝામ્પલ પૂછે છે. આ જે સૂત્ર સાબિત કર્યું એ વિદ્યુત રાસાયણિક કોષ માટેનો પોટેન્શિયલ શોધવાનું છે. પરીક્ષામાં આ પ્રકારનું હશે તમારી પાસે એક્ઝામ્પલ, કાં તો વિદ્યુત વિભાજનના આધારના દાખલા હોઈ શકે છે. છતાં થિયરિકલ સ્ટેપ હતું મેં લીધું છે તમારી સામે. હવે આ જે સમીકરણ છે આપણે યાદ રાખવા માટેની રીત આપું છું. કાઈ દર વખતે પરીક્ષાની અંદર આપણે સૂત્ર સાબિત કરવા માટે કઈ વસ્તુ ક્યાં મૂકવી આપણને ખબર પડે નહીં. તો આને શોર્ટ રીતમાં આપણે યાદ કેવી રીતે રાખવું તો એની વસ્તુને કહું છું. તો આપણે સૌથી પહેલા આપણે આવું કીધું Zn/Zn+2 Cu+2 આ શોર્ટ મેથડ છે યાદ રાખવાની. આપણી પાસે આ નિરૂપણ તો આપણે કહ્યું હતું સાંકેતિક નિરૂપણ ડેનિયલ કોષનો. આની ઉપરથી આપણે રિએક્શન પણ આ પ્રકારની લખી હતી, યાદ રાખજો. Zn+Cu+2 gives Zn+2 Cu. આ રેડોક્સ પ્રક્રિયા આપણે આવી રીતે લખી. તો તમારે હવે કોષ પોટેન્શિયલ માટેનું સૂત્ર E cell બરાબર E0 cell minus 0.059/n log. તમે અહીંયા એવું પણ કહી શકો એનોડ છેદમાં કેથોડ. એનોડ એટલે Zn+2, કેથોડ એટલે Cu+2, એટલે એનોડ ભાગ્યા કેથોડ. અથવા એમ યાદ ન રહે તો આમે લખી શકો ઓક્સિડેશનના છેદમાં રિડક્શન. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર હંમેશા થશે રિડક્શન. અથવા આમ પણ યાદ ન રહે તો નિપજના છેદમાં પ્રક્રિયક. તો રિએક્શન ઉપરથી વાત કરીએ તો નિપજમાં કયો આયન છે તો કે Zn+2. પ્રક્રિયક એમાં કયો આયન છે તો કે Cu+2. તો કે નિપજના છેદમાં પ્રક્રિયક. n બરાબર ઇલેક્ટ્રોનની હેરફેર. આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. આ એક મેથડ. બીજી મેથડ આપું છું કે જ્યારે તમારે હવે સાંદ્રતા કોષ હોય, સાંદ્રતા કોષ એટલે કેવા પ્રકારનો તો એનું એક નિરૂપણ કરું છું. Ag/Ag+ ડબલ ઓબ્લિક Ag+ ઓબ્લિક Ag. ટૂંકમાં દર વખતે આપણે એવું કરીએ અહીંયા Zn હોય તો અહીંયા Cu હતો. જ્યારે આ સાંદ્રતા કોષની અંદર શું થશે કે વિદ્યુત ધ્રુવ બે સરખા છે. જો અહીંયા પણ Ag છે, અહીંયા પણ Ag છે. બંને વિદ્યુત ધ્રુવ જ્યારે સરખા હોય પરંતુ અંદર જે દ્રાવણ ભેરા છે દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ છે. એટલે આ પ્રકારનો જ્યારે કોષ બનતો હોય ત્યારે એને સાંદ્રતા કોષ કહેશું આપણે. અને સાંદ્રતા કોષ આવે ત્યારે યાદ રાખવાનું કે E0 સેલ છે હંમેશા કેવો થઈ જશે? 0 વોલ્ટ થઈ જશે. કેવો થઈ જશે? એટલે આ વેલ્યુએશન 0 થઈ જશે. આ સમીકરણ જપ કર્યું તો આમ થશે E સેલ બરાબર E0 સેલ જેની કિંમત કેટલી મળી ગઈ આપણને? 0 -0.059/n. આમાં n કેટલા થશે તો કે 1. અહીંયા +1, અહીંયા +1. log એનોડ ભાગ્યા કેથોડ એટલે x ના છેદમાં y.
વાર્તા થઈ જાય પૂરી. આ એક સાંદ્રતા કોષની વાત કરી. હજી આગળ ડેનિયલ કોષમાં આપણે એવું કીધું કે જ્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવે, કેવી સ્થિતિમાં આવે છે? સંતુલન સ્થિતિમાં. સંતુલન સ્થિતિમાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન કરતો હોતો નથી, એવું આપણે વાત કરી ગયા છીએ આગળ. તો હું એમ કહું કે આ કોષ માટે મારે સંતુલન અચળાંક શોધવો છે. સંતુલન અચળાંક શેના વડે દર્શાવીએ છીએ આપણે? Kc વડે. આની માટે જો મારે Kc શોધવો હોય તો સમીકરણ આનું આ જ રહેશે. E cell બરાબર E0 cell minus 0.059 by n log. જ્યારે સંતુલન અચળાંક કે એટલે Kc લખી નાખવાનું તમારે. શું કામ Kc? કારણ કે પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતા કેવી થઈ ગઈ છે? ત્યારે સમાન થઈ ગઈ છે. એટલે એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી, એટલા માટે આપણે Kc મૂકીએ છીએ. અને જ્યારે સંતુલનમાં આવે ત્યારે કોઈ પણ પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન નહીં થાય, ત્યારે આની અંદર E cell ની કિંમત હંમેશા કેવી થઈ જશે? 0 વોલ્ટ થશે. પછી તમે આગળ સાદું રૂપ આપી અને દાખલો તમે ગણી શકો છો. એક્ઝામ્પલની પ્રેક્ટિસ હું તમને આપીશ. અત્યારે ફક્ત બધા સૂત્રો હું તમારી સામે લઈ લઉં છું. તો આ મેથડ છે. ત્યાર પછી એક જે આવે છે pH ના દાખલા, તો આના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના થાય છે. હું તમને એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવી દઉં છું અત્યારે. બાકીના એક્ઝામ્પલ માટે આપણે સ્પેશિયલ એક લેક્ચર રાખી દઈશું, જેની અંદર બધા આપણે એક્ઝામ્પલ એટેન્ડ કરી નાખીએ. તો આપણું એક એક્ઝામ્પલ તમારે મેં લખું છું કે Zn / Zn + 2, અહીંયા કૌંસમાં સાંદ્રતા આપી દઉં છું 0.6 મોલર, ડબલ ઓબ્લિક Cu + 2 કૌંસમાં આપી દઉં છું 0.3 મોલર, ડબલ ઓબ્લિક Cu માટે કોષ પોટેન્શિયલ ગણો. આની માટે તમારે કોષ પોટેન્શિયલ કરવો છે તો આના બધા સ્ટેપ હું તમારી સામે દર્શાવું છું. તો સૌથી પહેલા કોષ પ્રક્રિયા. જેમાં એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. તો આ કોષ પ્રક્રિયા આપણે અગાઉ શીખી ગયા છીએ. અત્યારે હું સીધી લખી નાખું છું. Zn gives Zn + 2 કૌંસમાં 0.6 પ્લસ 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતના અહીંયા થશે Cu + 2 કૌંસમાં 0.3 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu. આખી રેડોક્સ Zn plus Cu plus 2 gives Zn plus 2 0.6 plus Cu. n બરાબર ઇલેક્ટ્રોનની હેરફેર થઈ ગઈ તમારી સામે, 2 ઇલેક્ટ્રોનની હેરફેર થઈ ગઈ. બીજા સ્ટેપની અંદર પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ તમને આવડે છે. E0 cell બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. કિંમત મૂકવા માંડી. કેથોડ ઉપર કોણ છે તો કે Cu, એનોડ ઉપર કોણ છે તો કે Zn. E0
Cu plus 2 oblique Cu कैथोड ઉપર રિડક્શન વેલ્યુ એનોડ ઉપર Zn ની રિડક્શન વેલ્યુ ઓલા કોષ્ટકની અંદરથી તમે રિડક્શન વેલ્યુ લખી શકો છો તો એ કોષ્ટક તમે અત્યારે ખોલી લો અને મને તમારે Cu plus 2 oblique Cu ની કિંમત તમારે મને કહેવાની છે ચેક કરો જે કેટલી વેલ્યુ આવે છે તો તમે એ કોષ્ટકમાં વેલ્યુ જોઈ તમને મળી ગઈ કે કેટલી વેલ્યુ છે 0.34 એવી રીતના Zn ની વેલ્યુ તમને કેટલી મળી તો કે 0.76 વોલ્ટ આ 0.34 માઈનસ માઈનસ પ્લસ 0.76 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એટલે આનો પોસ્ટ પોટેન્શિયલ તમને મળશે 1.10 વોલ્ટ આ તમને મળી ગયો E0 સેલ આ પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ મેળવશે આપણે ગોતવાનો છે કોસ્ટ પોટેન્શિયલ એટલે આ બે સ્ટેપ તમારા ક્લિયર થયા હવે ત્રીજું સ્ટેપ તમારે કરવાનું છે ઈ આવે છે નષ્ટ સમીકરણ આવે છે આ બંને સ્ટેપ ઉપરથી તમને આટલી વસ્તુ મળી ગઈ છે n બરાબર 2 અને E0 સેલ બરાબર 1.1 વોલ્ટ હવે આપણું જે સમીકરણ છે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log એનોડ ભાગ્યા કેથોડ ઓક્સિડેશન છેદમાં રિડક્શન કોષ પ્રક્રિયાના આધાર જોવું હોય તો નિપજના છેદમાં પ્રક્રિયા આમાં તમારે શું થશે તો કે Zn+2 છેદમાં Cu+2 હવે E0 સેલની કિંમત થશે 1.1 વોલ્ટ માઈનસ 0.059 n ની કિંમત આવી છે 2 અહીંયા આપણે n ની જગ્યાએ મૂકી દીધા 2 log Zn+2 ની સાંદ્રતા આપી છે 0.6 Cu+2 ની સાંદ્રતા આપી છે 0.3 1.1 માઈનસ આ બંનેનો ભાગાકાર કરશો એટલે 0.0295 આવશે આ બંનેનો ભાગાકાર કરો એટલે log 2 થશે આ ગણતરી તમારે જાતે કરવાની છે log 2 જેનો જવાબ આવશે 0.3010 હવે તમે કેલ્ક્યુલેટરમાં આ બંનેનો ગુણાકાર કરી શકો છો કેલ્ક્યુલેટરમાં આ બંનેનો ગુણાકાર કરતા 0.0089 જેવો આવશે હવે આ બંનેના સ્ટેપની બાદબાકી કરો એટલે 1.09 છતાં આપણે ચેક કરી લઈએ એક વખત કે ગણતરી ભૂલ થઈ આપણે કઈ જગ્યાએ અહીંયા તમારો દાખલાનો જવાબ પૂરો થાય છે આવી રીતે તમારે દાખલો ગણવાનો છે એક દાખલો હું તમને રકમ આપું છું જે તમારે જાતે કરવાનો છે
દાખલાની રકમ છે આ દાખલા માટે તમારે કોષ પ્રક્રિયા લખવાની છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારે શોધવાનો છે અને છેલ્લે કોષ પોટેન્શિયલ તમારે શોધવાનો છે આની અંદર જ્યારે તમે કોષ પ્રક્રિયા લખશો પણ અહીંયા +2 છે એક હિન્ટ આપી દઉં છું અહીંયા +1 છે એટલે આખા સમીકરણને તમારે 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે ઓકે છતાં હું એક દાખલો તમને હજી ચાલો હું તમને આ ગણાવી દઉં છું થોડીક મેથડ અલગ પડે છે એટલા માટે તો આની માટે હવે આપણે કોષ પોટેન્શિયલ શોધવાનો છે અત્યારે તમારે કોષ પ્રક્રિયા જે તમે જે રીતે લખો છો એ રીતે તમે કોષ પ્રક્રિયા લખી શકો છો ત્યારબાદ આની માટે E0 સેલ છે એ પણ હું અહીં લખી નાખું છું ત્યારે શોધતો નથી આની માટે E0 સેલ છે 3.17 આવશે તમારે ફાઇન્ડ કરવાનો છે કોષ પ્રક્રિયા માટે હું ડાયરેક્ટ લખી નાખું છું Mg પ્લસ આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે 2Ag પ્લસ gives Mg પ્લસ 2 પ્લસ Ag એટલે આની પરથી આપણે n બરાબર 2 થઈ જશે આ બે સ્ટેપને તમારે જાતે ગણતરી કરવાની છે હવે આપણે આગળ E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log એનોડ ભાગ્યા કેથોડ એનોડ ભાગ્યા કેથોડ તો એનોડ ની અંદર છે Mg+2 કેથોડ માં છે Ag+ પણ જો આની કોષ પ્રક્રિયા તમે ચેક કરશો તો Ag+ ને તમે કેટલા વડે ગુણ્યું છે 2 વડે ગુણ્યું છે તો જ્યારે તમે Ag+ ને 2 વડે ગુણ્યું છે અને અહીંયા log લાગેલો છે log નો નિયમ છે કે જો આગળ જે તત્વોની ગુણાંક છે એની ઘાતમાં જશે એટલે Ag+ નો વર્ગ થશે ખાલી આટલો ચેન્જ છે E0 સેલની કિંમત તમે મૂકવાની n બરાબર 2 મૂકવાના Mg+2 ની કિંમત 0.130 અને Ag+ ની કિંમત 0.0001 એનો વર્ગ પછી તમારે ગણતરી કરવાની છે તો આનો તમને જવાબ મળશે હું તમને આ દાખલાનો જવાબ કહી દઉં છું 2.96 જેવો જવાબ આવશે આ દાખલો તમારે જાતે કરવાનો છે બાકીની પ્રેક્ટિસ તમારે કરવાની છે થેન્ક યુ